ચલો મિત્રો, આજનો આપણો નવો ટોપિક છે વનસ્પતિ સૃષ્ટિમાં આવૃત્તિ બીજધારી વનસ્પતિ. જો આપણે દ્વિઅંગી ત્રિઅંગીનો અભ્યાસ પૂરો કરી દીધો, ત્રિઅંગી પછી ઉદ્વિકાસની દ્રષ્ટિએ આપણે અનાવૃત્ત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરવો પડે. આમ છતાં આ વિડિયો લેક્ચરમાં અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓને આપણે સાઈડ પર રાખી આવૃત્ત બીજધારી વનસ્પતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. શા માટે? તો મિત્રો, આવૃત્ત બીજધારી વનસ્પતિઓ જો તમને આવડતી હશે તો એના આધારે અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓને સમજવી ખૂબ જ સરળ થઈ પડશે. અને માટે જ આપણે ચાલુ કરીએ છીએ આવૃત્ત બીજધારી વનસ્પતિ. આ ટોપિક પૂરો થશે ત્યાર પછી આપણે અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓનો અભ્યાસ કરીશું. સર્વપ્રથમ તો આ વનસ્પતિઓ ક્યાં વસે છે, એમનું નિવાસસ્થાન ક્યાં છે? તો એક સૌથી મહત્વની બાબત કે તમે આગળ ભણી ગયા કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી આ વનસ્પતિઓ એક નિશ્ચિત વિસ્તારમાં જ વસવાટ કરતી જોવા મળતી હતી. ખૂબ મર્યાદિત વસવાટમાં વસે છે. પરંતુ આવૃત્ત બીજધારી વનસ્પતિઓ નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ ક્ષેત્રમાં, નૈસર્ગિક કુદરતી નિવાસસ્થાનો, નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ ક્ષેત્રમાં, નૈસર્ગિક નિવાસ સ્થાનોના વિશાળ ક્ષેત્રમાં થતો વિશિષ્ટ વનસ્પતિ સમૂહ છે. આ શું કહે છે જુઓ, ધ્યાન રાખો. આવૃત્ત બીજધારી વનસ્પતિઓ નૈસર્ગિક એટલે કુદરતી નિવાસસ્થાનોમાં વિશાળ ક્ષેત્ર, મોટા ક્ષેત્રોમાં થતો વિશિષ્ટ વનસ્પતિ સમૂહ છે. એનો મતલબ કે કોઈ પણ આબોહવાકીય પરિસ્થિતિમાં કે નૈસર્ગિક પર્યાવરણમાં થતો મોટામાં મોટો વનસ્પતિ સમૂહ છે. સૌથી ઉદ્વિકસિત, ઉદ્વિકાસ પામેલો વનસ્પતિ સમૂહ છે. તમને જલજ વસવાટમાં પણ આવૃત્ત બીજધારી વનસ્પતિ જોવા મળશે, સ્થલજ વસવાટમાં પણ જોવા મળશે, પરોપજીવીઓ તરીકે પણ જોવા મળશે. લગભગ મોટા ભાગના નિવાસસ્થાનોની અંદર આવૃત્ત બીજધારી વનસ્પતિઓ વસવાટ કરતી જોવા મળે છે. મિત્રો, આવૃત્ત બીજધારી વનસ્પતિઓના કદ સ્વરૂપમાં વિવિધતા હોય છે. કેવી રીતે? તો એમાંની ઘણી વનસ્પતિઓ છોડ સ્વરૂપની હોય છે, કેટલીક ક્ષુપ સ્વરૂપની, કેટલીક વૃક્ષ સ્વરૂપની, કેટલીક વેલા સ્વરૂપની, આરોહી અથવા લતાઓ સ્વરૂપની હોય છે, કેટલીક પરોપજીવી તરીકે પણ વર્તે છે. ટૂંકમાં છોડ સ્વરૂપે, ક્ષુપ સ્વરૂપની, વૃક્ષ સ્વરૂપી, આરોહી સ્વરૂપ ધરાવતી, પરોપજીવી તરીકે આવૃત્ત બીજધારી વનસ્પતિઓની હાજરી જોવા મળે છે. જો આપણે કદની વાત કરીએ તો બિલકુલ નાનું કદ ધરાવતી આવૃત્ત બીજધારી વનસ્પતિઓ પણ છે, જેનું નામ છે વુલ્ફિયા ગ્લોબોઝા. સૌથી નાનું કદ ધરાવતી આવૃત્ત બીજધારી વનસ્પતિ હું લખીશ અહીંયા કે નાના કદ ધરાવતી આવૃત્ત બીજધારી વનસ્પતિ છે વુલ્ફિયા ગ્લોબોઝા. વુલ્ફિયા ગ્લોબોઝા નામની જે વનસ્પતિ છે એ સૌથી નાના કદની આવૃત્ત બીજધારી વનસ્પતિ છે. તો મિત્રો 100 મીટર કે તેનાથી પણ વધુ, 100 મીટર આશરે 250 થી 300 ફૂટ, 350 કે 350 ફૂટ, એનો મતલબ 100 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતી કેટલીક વનસ્પતિઓ વૃક્ષ સ્વરૂપની પણ છે. ઉદાહરણ તરીકે નીલગિરી, યુકેલિપ્ટસ જેને આપણે કહીશું, નીલગિરી નામની વનસ્પતિ કે જેની ઊંચાઈ 100 મીટર થી પણ વધુ હોઈ શકે, એ પણ આવૃત્ત બીજધારી વનસ્પતિ છે એમ કહી શકાય. ટૂંકમાં નાના કદની પણ જોવા મળે છે વુલ્ફિયા ગ્લોબોઝા જેવી, તો ઊંચામાં ઊંચી 100 મીટર થી પણ વધુ ઊંચાઈ ધરાવતી નીલગિરી જેવી વનસ્પતિઓ પણ આવૃત્ત બીજધારી વનસ્પતિનું ઉદાહરણ છે. મિત્રો, એક મહત્વનો બીજો મુદ્દો કહ્યું કે આવૃત્ત બીજધારી વનસ્પતિઓનો ખાસ ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો મિત્રો, તમે જુઓ છો કે આપણે ઘઉં, કઠોળ, અડદ
વાલ, વટાણા, તુવેર, મગફળી, ચોખા આ બધું ખાઈએ છીએ, તો ટૂંકમાં ખોરાક તરીકે આપણે આવૃત બીજધારી વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ છીએ. પશુધન માટે ઘાસચારો પૂરો પાડવા માટે પણ આપણે આવૃત બીજધારી વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી બધી વનસ્પતિઓમાંથી આપણે લાકડું મેળવીએ છીએ બળતણ માટેનું, એટલે બળતણ તરીકે ઉપયોગ કરી શકાય છે. તમે અરડુસી જેવી વનસ્પતિઓ કે જેનો આપણે તુલસી છે વગેરે જેવી વનસ્પતિઓ ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ. કેટલીક વનસ્પતિઓનો વ્યવસાયિક પેદાશો મેળવવા માટે, જેમ કે ચંદન વગેરે વનસ્પતિનું લાકડું છે, સાગ, શીશમ, ખાખરો આ વનસ્પતિનું લાકડું વેચી આપણે આર્થિક ઉપાર્જન પણ મેળવી શકીએ છીએ. ફર્નિચર, રાસ રસીલું વગેરે બનાવવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આવૃત બીજધારી વનસ્પતિનો ઉપયોગ ખાસ કરીને ખોરાક છે, ઘાસચારો છે, બળતણ છે, ઔષધ છે, વ્યવસાયિક ઉત્પાદન માટે એવું કહી શકાય. તો મિત્રો એ લખીશું કે આવૃત બીજધારી વનસ્પતિઓનો ઉપયોગ આપણે ખોરાક માટે કરીએ છીએ, પશુધન માટે ઘાસચારો પૂરું પાડવા માટે કરીએ છીએ, બળતણ માટેનું લાકડું એમાંથી મેળવીએ છીએ. ઘણી આવૃત બીજધારી વનસ્પતિઓમાંથી આપણે ઔષધો એટલે દવાઓ મેળવીએ છીએ, અન્ય વ્યવસાયિક ઉત્પાદનો મેળવી શકીએ છીએ. તો આ અન્ય જગ્યાએ પણ આવૃત બીજધારી વનસ્પતિઓ ઉપયોગમાં લેવાય છે. હવે પ્રશ્ન એ થાય કે શા માટે આ પ્રકારની વનસ્પતિઓને આવૃત બીજધારી વનસ્પતિ કહી? મિત્રો, આનાથી આગળનો એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ આપણે ભણવાનો બાકી રાખ્યો છે. એમાં આપણે એક અગત્યનો શબ્દ કહેવાના છે, અનાવૃત, જેની ફરતે આવરણ નથી, જે નગ્ન છે, ખુલ્લા છે. ખુલ્લા બીજ હોય તો તેને આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ કહીશું. અને જો બીજ ઢંકાયેલા હોય, બીજની ફરતે ફળ અથવા ફલાવરણ આવેલું હોય, બીજ ફળ વડે ઢંકાયેલા છે, તો તેવી વનસ્પતિઓને આપણે શું નામ આપીશું? આવૃત બીજધારી વનસ્પતિ. તો ટૂંકમાં બીજ શામાંથી બને છે મિત્રો? અંડકમાંથી. એટલે આનું વિશિષ્ટ લક્ષણ છે કે અંડકો ખુલ્લા નથી. આવૃત બીજધારીમાં અંડકો ખુલ્લા નથી. ખુલ્લા નથી એટલે નગ્ન નથી, ખુલ્લા નથી. એનો મતલબ કે અંડકો ઢંકાયેલા છે. હવે કોના દ્વારા ઢંકાયેલા છે અને શા માટે ઢંકાયેલા છે, તો આપણે એની પણ ચર્ચા કરી લઈએ મિત્રો. અહીંયા જુઓ, હું એક નોર્મલ આકૃતિ બતાવું છું સ્ત્રી કેસરની. જેમ કે મેં અહીંયા સ્ત્રી કેસર બતાવ્યું છે. આ સ્ત્રી કેસર છે. પુષ્પનું માદા લિંગી અંગ આ સ્ત્રી કેસર છે. સ્ત્રી કેસરનો આ જે ટોચનો ભાગ તમે જોઈ શકો છો એ પરાગાસન છે. આ જે ભાગ છે પરાગવાહિની છે. અને આટલો પહોળો જે ભાગ છે, મોટો ફૂલેલો ભાગ, એનું બીજાશય અથવા અંડાશય તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. અને આ અંડાશય પર આમ તો ચપટો જરાયુ આવેલો હોય અને જરાયુ પર ચોટેલા આ પ્રકારના અંડકો આવેલા હોય છે. બીજાંડ પણ કહેવાય એને, અંડકો પણ કહેવાય. તો આ પ્રકારના આ અંડકો છે મિત્રો. હવે તમે વિચારો કે આ જે રચનાઓ મેં તમને બતાવી છે, આપણે એને નામ આપીશું અંડકો અથવા અંડક. આ અંડક ફલન પામીને બીજમાં ફેરવાઈ જાય છે. હવે જો આ અંડક ફલન પામીને બીજમાં ફેરવાઈ જાય તો એક બીજ, બીજું બીજ, આ ત્રીજું, આ રીતે અહીંયા 5 બીજ બન્યા. પરંતુ ફલન બાદ સમગ્ર બીજાશય ફળમાં ફેરવાઈ જાય છે. તો આ જે બીજાશયની દિવાલ હતી એ ફલાવરણ અથવા ફળમાં ફેરવાઈ ગઈ. એના પરિણામે બીજ કોના વડે ઢંકાયેલા રહ્યા? ફળ વડે અથવા ફલાવરણ વડે ઢંકાયેલા રહ્યા. માટે આપણે એને કેવી વનસ્પતિઓ કહીશું? આવૃત બીજધારી. જો બીજા અર્થમાં કહેવું હોય તો અંડકો ખુલ્લા નથી, નગ્ન નથી, ઢંકાયેલા છે. કેમ ઢંકાયેલા છે? કારણ કે આ બધા અંડકો બીજાશયના પોલાણમાં હોય છે. હા, આપણે અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરીશું આગળ, તો ત્યાં આ અંડકો બીજાશયના પોલાણમાં નથી હોતા, એ ખુલ્લા હોય છે. માટે બીજ જ બનવાનું, પણ ફળ બનતું નથી. અહીંયા તો આ અંડકો બીજાશયના પોલાણમાં છે. અંડકો ફલન પામીને બીજમાં ફેરવાવાના, ફલન પામીને આખું બીજાશય ફળમાં ફેરવાવાનું. એટલે બધા જ બીજ ક્યાં હશે? ફળની અંદર. બીજની ફરતે કોણ હશે? ફળનું આવરણ, ફલાવરણ પણ હોય છે. એટલે ફલાવરણ વડે બીજ ઢંકાયેલા હોવાથી હું આ રીતે શબ્દ લખીશ કે અંડકો ક્યાં આવેલા છે? બીજાશયના પોલાણમાં.
અને બીજાશયના પુરાણમાં હોવાથી બીજ કોના વડે ઢંકાયેલા હોય છે? ફલાવરણ વડે ઢંકાયેલા હોય છે. ફલાવરણ વડે ઢંકાયેલા હોવાથી આપણે એને શું કહીએ છીએ? આવૃત બીજધારી વનસ્પતિ. ચાલો મિત્રો અહીં ધ્યાન રાખીશું કે આવૃત બીજધારી વનસ્પતિમાં કુદરતે એમાં પ્રજનન વગેરે કરવા માટે વિશિષ્ટ પ્રકારની રચના આપેલી છે. અને વિશિષ્ટ પ્રકારની જે રચના જેને આપણે પુષ્પ કહીએ છીએ એ પુષ્પની અંદર પરાગરજ અને અંડકો ઉત્પન્ન થાય છે. તો બે શબ્દો અહીંયા હું લખીશ કે પરાગરજ જે નર પ્રજનન માટે જવાબદાર હશે, પરાગરજ, અને જેમાંથી આપણે નરજન્યુ બનાવવાના છે, નર પ્રજનન કોષ, અને અંડક અથવા અંડકો જેમાંથી આપણે માદાજન્યુ બનાવવાના છે, માદા પ્રજનન કોષ. તો પરાગરજ અને અંડકો તરીકે ઓળખાતી રચનાઓ એક વિશિષ્ટ રચનામાં ઉત્પન્ન થાય છે. એ વિશિષ્ટ રચનાને આપણે શું નામ આપીએ છીએ? પુષ્પ. તો આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ અને અંડકો કઈ રચનામાં ઉત્પન્ન થાય છે? પુષ્પ નામે ઓળખાતી રચનામાં ઉત્પન્ન થાય છે. હવે મિત્રો પુષ્પ દોરવું એ પહેલા આગળની રચનાઓ મારે તમને સમજાવવી છે. એ સમજાવવું એ પહેલા આ મુદ્દો પણ એક ધ્યાનથી સમજી લેજો કે આપણે આવૃત બીજધારી વનસ્પતિઓને આવૃત બીજધારી વનસ્પતિઓને મુખ્યત્વે બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. આવૃત બીજધારી વનસ્પતિઓને બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ બે વર્ગ કયા? તો એક જે વર્ગ છે એ છે દ્વિદળી વનસ્પતિ, દ્વિદળી વર્ગ, અને બીજો જે વર્ગ છે એકદળી વર્ગ. આવૃત બીજધારી વનસ્પતિના બે વર્ગ છે, દ્વિદળી અને એકદળી. હવે દ્વિદળી એટલે શું? જે આવૃત બીજધારી વનસ્પતિના બીજમાં કેટલા બીજપત્રો આવેલા હોય? બે બીજપત્રો હોય તેને આપણે દ્વિદળી વનસ્પતિ કહીશું. અને જો બીજમાં એક જ બીજપત્ર આવેલું છે, એક જ બીજપત્ર આવેલું હોય તો તે એકદળી. એ કેવી રીતે નક્કી કરવું? આપણે વનસ્પતિના બીજને લેવાનું, હથોડી કે પથ્થરથી તોડવાનો પ્રયત્ન કરીએ. જો બે સરખા ભાગ બને તો તમારે સમજવું એમાં બીજપત્રો કેટલા છે? બે. અને ન બને, ભૂકો થઈ જાય તો તમારે સમજવાનું બીજપત્ર કેટલું છે? એક જ. જે આવૃત બીજધારી વનસ્પતિના બીજમાં બે બીજપત્રો છે એ દ્વિદળી વર્ગમાં, અને એક જ બીજપત્ર છે એને આપણે એકદળી વર્ગમાં સમાવીએ છીએ. એક બીજું અગત્યનું લક્ષણ કહી દઉં દ્વિદળી વનસ્પતિઓનું. દ્વિદળી વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસની હાજરી જોવા મળે છે. જાલાકાર શિરાવિન્યાસનો મતલબ કે પર્ણની અંદર જાળી જેવી રચના બને, શિરાઓ જાળાની જેમ ગોઠવાયેલી, એટલે જાલાકાર શિરાવિન્યાસ. જ્યારે એકદળીઓમાં સમાંતર, બધી શિરાઓ એકમેકને સમાંતરે ગોઠવાયેલી સમાંતર શિરાવિન્યાસની હાજરી જોવા મળે છે. તફાવતનો ત્રીજો મુદ્દો કહી શકીએ કે દ્વિદળી વનસ્પતિને તમે ચતુઅવયવી અને પંચાવયવી એવા બે પ્રકારમાં વહેંચી શકો. એનો પુષ્પ ચતુઅવયવી હોઈ શકે અથવા પંચાવયવી હોઈ શકે, અને એકદળી વનસ્પતિનું પુષ્પ છે એ ત્રિઅવયવી અથવા ત્રયાવયવી હોય છે. ત્રિઅવયવી પુષ્પ. આનો મતલબ શું થાય? યાદ રાખો કે જો પુષ્પની અંદર વજ્રપત્રો, દલપત્રો, પુંકેસરો આ બધા સભ્યોની સંખ્યા 4 હોય તો ચતુઅવયવી. વજ્રપત્રો, દલપત્રો, પુંકેસરો 5 હોય તો પંચાવયવી. અને જો 3 હોય તો એને શું કહેવાય? ત્રિઅવયવી પુષ્પ કહે છે. ચાલો મિત્રો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે હવે મેં તમને કહ્યું કે પરાગરજ અને અંડકો એ પુષ્પ તરીકે ઓળખાતી રચનામાં ઉત્પન્ન થાય છે. તો નર પ્રજનન અંગ તરીકે કોણ વર્તે છે? અથવા નર લિંગી અંગ તરીકે કોણ વર્તે? માદા લિંગી અંગ તરીકે કોણ વર્તે છે? તો આપણે એની ચર્ચા કરવી છે. જરા અહીં ધ્યાન રાખજો. પુષ્પમાં નર
લિંગી અંગ તરીકે કોણ વર્તે છે? પુંકેસર. જ્યારે હું અહીંયા બીજો શબ્દ લખું છું કે માદા લિંગી અંગ તરીકે કોણ વર્તે છે? સ્ત્રીકેસર. ટૂંકમાં કહી શકાય કે સ્ત્રીકેસર માદા લિંગી અંગ તરીકે વર્તે છે અને પુંકેસર નર લિંગી અંગ તરીકે વર્તે છે. જો આપણે પુંકેસરની રચના જોઈએ, હું તમને પુષ્પ પહેલા દોરી બતાવું છું મિત્રો, પણ એ પહેલા જરા ધ્યાન રાખો કે જો આપણે પુંકેસરની રચના જોવી છે તો પુંકેસરની રચના આ પ્રકારની હશે. એક લાંબો તંતુ હશે, આવો એનું દ્વિખંડીય પરાગાશય હશે. આ પરાગાશય થયું અને આ તંતુ અને પરાગાશયનું જોડાણ સ્થાન એટલે યોજી. એનો મતલબ કે આ લાંબો પાતળો તંતુ છે ફિલામેન્ટ. આ ભાગ જે થયો પહોળો ઉપરનો ફૂલેલો ભાગ પરાગાશય, જ્યાં પરાગરજ ઉત્પન્ન થવાની છે. અને આ બંનેનું જે જોડાણ સ્થાન છે પરાગાશય અને તંતુનું જોડાણ સ્થાન એને યોજી કહે છે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે પુંકેસર નરલિંગી અંગ તરીકે વર્તે છે. એને ત્રણ ભાગમાં વહેંચી શકાય: તંતુ, પરાગાશય અને યોજી. એવી રીતે મિત્રો હજુ આપણે આગળની ઘટનાઓ જોવાના છીએ, પણ હું સ્ત્રીકેસરની વાત કરું છું તો એવી જ આકૃતિ આપણે અહીંયા સ્ત્રીકેસરની બતાવી શકીએ. આ પ્રકારે જે રચના બતાવી છે સ્ત્રીકેસર છે. આ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસરને પણ ત્રણ ભાગમાં વહેંચી શકાય. એનો ટોચનો જે ભાગ છે એને આપણે પરાગાસન કહીએ છીએ, જ્યાં પરાગરજ આવીને આસન ગ્રહણ કરવાની છે, પરાગાસન. આ જે ભાગ છે લંબાયેલો ભાગ પરાગવાહિની સ્ટાઇલ તરીકે આપણે ઓળખાવીશું, પરાગવાહિની. અને ફૂલેલો જે ભાગ છે એ અંડાશય કાં તો બીજાશય છે. અને બીજાશયના પોલાણમાં મેં બતાવ્યું હતું એમ અંડકો આવેલા હોય છે. તો પુષ્પમાં નર લિંગી અંગ તરીકે પુંકેસર, માદા લિંગી અંગ તરીકે સ્ત્રીકેસર. પુંકેસર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: તંતુ, યોજી અને પરાગાશય. સ્ત્રીકેસર પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે: તલસ્થ ફૂલેલો ભાગ બીજાશય, ટોચે આવેલો પરાગરજને ગ્રહણ કરતો ભાગ પરાગાસન, અને આ પરાગાસન અને બીજાશય વચ્ચે લંબાયેલો ભાગ પરાગવાહિની તરીકે ઓળખાય છે. ચલો મિત્રો, આ બીજાશય માટે એક બીજો શબ્દ મેં તમને કહ્યો છે અગાઉ, અંડાશય પણ કહેવાય એને. અંડાશય તરીકે પણ આપણે ઓળખાવીશું. હવે પછીની જે રચના છે એ આપણે સમજીએ. આ ધ્યાનથી સમજો મિત્રો કે જો આપણે આ પરાગાશયનો આડો છેદ લઈએ, પરાગાશયનો આડો છેદ લઈએ તો તમને આ પ્રકારની રચના જોવા મળવાની છે. હું આ પ્રકારની રચના બતાવું છું. આમ પરાગાશય હોય છે દ્વિખંડીય, પણ આપણને 1 2 3 4 કોટર હોય, ચતુષ્કોટરીય દેખાય. દરેક કોટરમાં આવી એક બીજાણુ ધાની આવેલી હોય, જેને આપણે લઘુ બીજાણુ ધાની પણ કહીશું, કેમ કે લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. પરાગરજ ઉત્પન્ન કરતી ધાની લઘુ બીજાણુ ધાની. હવે મિત્રો યાદ રાખો, આ પરાગાશયનો આડો છેદ લીધો, પરાગાશય છે, એમાં 1 2 3 4 બતાવી, એ બધી એની બીજાણુ ધાની છે, લઘુ બીજાણુ ધાની. એની રચનામાં આ પ્રકારના કોષો છે. આ બધા જ કોષો દ્વિકીય હોય છે, ટ્વાઇસ n. જો પરાગાશયમાં બધા જ કોષો કેવા છે? દ્વિકીય, ટ્વાઇસ n. આ પ્રકારે હું બતાવી શકું. આને આપણે પરાગ માતૃ કોષો પણ કહીશું. કેવા કોષો? પરાગ માતૃ કોષ. કેમ પરાગ માતૃ કોષ કહીશું? ચાલો એમાંથી કોઈ એક કોષને અલગ કરી બતાવું છું. મેં એક કોષ લીધો, ગમે તે એક કોષ જે દ્વિકીય છે, અને એને નામ આપીએ છીએ પરાગ માતૃ કોષ, પોલેન મધર સેલ, પરાગ માતૃ કોષ. આ પરાગ માતૃ કોષમાં અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે અને પરિણામે 4 એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે.
આ 4 એકકીય જે બીજાણુ ઉત્પન્ન થયા એને જ આપણે લઘુ બીજાણુઓ પણ કહી શકીએ. હું લખું છું અહીંયા, એ શું થઈ ગયા? લઘુ બીજાણુ. આ શબ્દ અગત્યનો છે કારણ કે આપણે આના આધારે અનાવૃત બીજધારી ભણવાના છીએ. પણ આ લઘુ બીજાણુ એટલે જ કોણ મિત્રો? કૌંસમાં લખું છું પરાગરજ. લઘુ બીજાણુ એટલે કોણ? પરાગરજ. તો હવે તમે સમજી ગયા હશો કે પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થવાની છે. પરાગાશયનો આડો છેદ લીધો, દ્વિકોટરીય દ્વિખંડીય દેખાય. ખરેખર એમાં 4 કોટરો આવેલા છે, 1 2 3 4. આ ચારે ચાર કોટરમાં ચારે ચાર ખૂણે 4 લઘુ બીજાણુ ધાનીઓ આવેલી છે, જેને આપણે પરાગ કોથળી પણ કહી શકીએ કારણ કે એમાં જ પરાગરજ ઉત્પન્ન થવાની છે. મિત્રો અલગ પેનથી બતાવું છું, જુઓ કે આ બધી પરાગરજ જે છે અંદર ઉત્પન્ન થવાની છે. આ લાલ ડોટ પેનથી બતાવીએ. આ બધી પરાગરજ ઉત્પન્ન થઈ એવી કોથળી પરાગ કોથળી કહેવાશે. અથવા પરાગરજ એટલે લઘુ બીજાણુ. તો લઘુ બીજાણુ જ્યાં ઉત્પન્ન થાય છે એવી ધાની લઘુ બીજાણુ ધાની કહેવાય. આ લઘુ બીજાણુ ધાનીના જે કોષો હતા એ કોષને શું નામ આપ્યું? પરાગ માતૃકોષો. આ પરાગ માતૃકોષનું અર્ધીકરણ થયું છે. પરાગ માતૃકોષો અર્ધીકરણ પામ્યા અને પરિણામે એમણે 4 એકકીય શું ઉત્પન્ન કરી દીધી? પરાગરજ ઉત્પન્ન કરી છે. તો આમ પરાગાશયમાંથી કોણ ઉત્પન્ન થવાનું છે? પરાગરજ. અને જ્યારે આ પરાગાશય પુખ્ત બનાવવાનું એટલે સ્ફોટન પામશે અને પરાગરજ મુક્ત કરશે. મિત્રો એવા સમયે આપણે એને આંગળીથી સ્પર્શ કરીએ તો આપણી આંગળી પર સફેદ રંગનું જાણે કે પાવડર બાજુએ એવું દેખાશે. એ ઝીણી ઝીણી શું છે? પરાગરજ છે એવું આપણે કહી શકીએ. ચલો મિત્રો આ વાત થઈ. અત્યાર સુધી માત્ર પરાગરજ ઉત્પન્ન થઈ છે, જરા ધ્યાન રાખજો. આ રીતે પરાગરજ સર્જાય છે. હવે મારે કોની વાત કરવી છે? સ્ત્રીકેસર. જો હું અહીંયા સ્ત્રીકેસરની વાત કરતો હોઉં તો માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર હતું. બીજાશય, પરાગવાહિની અને અંડાશય જેવા ભાગો ધરાવે છે. મેં તમને કહ્યું કે આ બીજાશયના પોલાણમાં કોણ આવેલું છે? અંડકો. તો આ બીજાશયના પોલાણમાં આ અંડકો આવેલા છે. યાદ રાખજો. હું અહીં લખીશ બીજાશયના પોલાણમાં અંડકો આવેલા છે. પ્રત્યેક અંડક, દરેકે દરેક અંડક, પ્રત્યેક અંડક મહાબીજાણુ માતૃકોષ ધરાવે છે. આ યાદ રાખજો, અગત્યનો શબ્દ. જેમ આપણે અહીંયા કહ્યું હતું લઘુ બીજાણુ માતૃકોષ અથવા પરાગ માતૃકોષ, એમ દરેકે દરેક અંડકની અંદર પણ કોણ આવેલું છે? મહાબીજાણુ માતૃકોષ આવેલો છે. હવે તમને એ રચના પણ હું બતાવી દઉં છું મિત્રો. જો ધારો કે હું કોઈ એક અંડકને મોટું કરીને બતાવું તો આ રચના આવી દેખાશે આપણને. મિત્રો અધોમુખી અંડક બતાવ્યું છે મેં, જેનું મુખ નીચે તરફ છે એવું અંડક, અધોમુખી અંડક. આ અંડક દંડ છે, જે દંડ વડે તમે જોઈ શકો છો જરાયુ સાથે જોડાયેલું છે, જરાયુ સાથે એવો દંડ છે. આને આપણે નામ આપી દઈએ અંડક દંડ. આ છિદ્ર છે એને બીજાંડ છિદ્ર કહેવાય. યાદ રાખજો, આટલું અંદરનો આ જે ભાગ છે એને આપણે ખાસ કરીને પ્રદેહ કહીએ છીએ. પ્રદેહ. આ બે અંડકની ફરતે આવેલા બે અંડક આવરણો છે. આને શું કહીશું? અંડક આવરણ અથવા અંડાવરણ. હવે તમે વિચારો કે અહીંયા બધા જે કોષો છે, પ્રદેહના કોષો મેં બતાવ્યા મિત્રો, એ જનીન બંધારણની દ્રષ્ટિએ વિચારીએ ટ્વાઇસ એન દ્વિકીય હોય છે. બધા જ કોષો દ્વિકીય હતા. આ બધા જ કોષો દ્વિકીય છે મિત્રો. એમાંથી જ કોઈ એક કોષ જ્યાં બીજાંડ છિદ્રીય છેડા તરફ હતો એ થોડો મોટો બની જશે આ રીતે. જો કે એ પણ એ જ કોષ છે. આ બધા કોષો સરખા હતા, ખાલી એક કોષ મોટો બન્યો છે. આ બધા જ કોષો દ્વિકીય એટલે ટ્વાઇસ એન કોષો છે. એમાંથી આ એક જે દ્વિકીય કોષ હતો એને આપણે નામ આપી દઈએ છીએ મહાબીજાણુ માતૃકોષ. જો મેં તમને હમણાં જ કહ્યું હતું
કે દરેક અંડકની અંદર એક મહાબીજાણુ માતૃકોષ આવેલું છે. આ મહાબીજાણુ માતૃકોષ છે અને રંગસૂત્રની દ્રષ્ટિએ 2n ટ્વાઇસ n હોય છે. હવે શું થાય છે મિત્રો, આ જે કોષ હતો એનું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થતા 4 એકકીય મહાબીજાણુઓ બને છે. ત્યાં લઘુ બીજાણુ એટલે પરાગરજ બનતી હતી, અહીંયા કોણ બન્યું? 4 એકકીય મહાબીજાણુઓ બને છે. આ 4 એકકીય મહાબીજાણુઓ બતાવી દીધા. હવે પરિસ્થિતિ શું થાય છે કે આ રીતે સર્જાયેલા 4 એકકીય જે મહાબીજાણુઓ હતા એ મહાબીજાણુઓમાંથી આ 3 મહાબીજાણુઓ અવનત નાશ પામી જાય છે. ફરી યાદ રાખો, દરેક અંડકની અંદર એક જ મહાબીજાણુ માતૃકોષ હોય છે. આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે, 4 એકકીય મહાબીજાણુઓ બને છે, 3 નાશ પામી જાય છે, એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. અને હવે સક્રિય રહીને શું કરે છે મિત્રો, એ પણ ધ્યાન રાખો. આ એક મહાબીજાણુ જે સક્રિય રહ્યો એનું કોષ કેન્દ્ર તો કેવું હતું? એકકીય. કારણ કે વિભાજન કેવું થયું છે? અર્ધીકરણ. એટલે કોષ કેન્દ્ર એકકીય હતું. આ એક જ અને પાછું એકકીય કોષ કેન્દ્ર હતું એ 3 વખત સમવિભાજન પામે છે. પહેલી વખત સમવિભાજન પામે તો એકમાંથી 2 કોષ કેન્દ્રો બનાવે છે. બીજી વખત સમવિભાજન પામે તો 2 માંથી 4 કોષ કેન્દ્રો બનાવે છે. ત્રીજી વખત સમવિભાજન પામે તો 4 માંથી 8 બની જાય છે. જુઓ આ કેટલા કોષ કેન્દ્રો બની ગયા? 8 કોષ કેન્દ્રો બન્યા. સમજો, મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામીને 4 એકકીય મહાબીજાણુ બનાવે છે. એમાંથી 3 એકકીય મહાબીજાણુ નાશ પામી ગયા, એક જ એકકીય મહાબીજાણુ સક્રિય રહ્યો. કોષ કેન્દ્ર પણ એક જ હતું અને એ પણ કેવું? એકકીય. પણ એ 3 વખત સમવિભાજન પામ્યું. પહેલી વખત સમવિભાજન પામે 1 માંથી 2 કોષ કેન્દ્રો બને, બીજી વખત સમવિભાજન પામે 2 માંથી 4 બને અને ત્રીજી વખત સમવિભાજન પામે 4 માંથી 8 બને. અહીંયા 8 કોષ કેન્દ્રો 1 2 3 4 5 6 7 8 થાય. એમાંથી મિત્રો હવે શું થાય? આ રચના બની ક્યાં? અંડકની અંદર. હવે તમે વિચારો કે એમાંથી આ 3 જે કોષ કેન્દ્રો છે, આ એક, બીજું અને આ ત્રીજું, આ 3 ભેગા મળી બીજાંડ છિદ્રીય છેડા તરફ, આ છેડો કયો કે બીજાંડ છિદ્રીય છેડા તરફ 3 કોષોનો સમૂહ બનાવે. આને આપણે અંડ સાધન કે અંડ પ્રસાધન કહી શકીએ. શું કહેવાય? બીજાંડ છિદ્રીય છેડે 3 કોષ કેન્દ્રોના આયોજન દ્વારા અંડ પ્રસાધન કે અંડ સાધન બને છે. જેમાં આ એક જે છે એ એકકીય અંડકોષ હશે. એક કોષ કયો? અંડકોષ. અને એની બંને પડખે આવેલા જે કોષો 2 હતા એ સહાયક કોષો છે. કયા કોષો કહેવાય? સહાયક કોષો. તો એમ પણ કહી શકાય મિત્રો કે આ 8 કોષ કેન્દ્રો પૈકીના 3 કોષ કેન્દ્રો બીજાંડ છિદ્રીય છેડા તરફ શું અંડ પ્રસાધન બનાવે છે. એમાંનો એક એકકીય કોષ અંડકોષ છે અને બાકીના 2 એકકીય કોષો કોણ છે? સહાયક કોષો. તો સહાયક કોષો અને અંડકોષ ભેગો મળી જે રચના બને એને શું કહેવાય? અંડ પ્રસાધન કહે છે. ચાલો, સામેના છેડે રહેલા 3 કોષોના જોડાણ દ્વારા આ જે 3 કોષો થયા સામેના છેડે એને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. કયા કોષો કહીશું? સામેના ધ્રુવીય, પ્રતિધ્રુવીય કોષો. અને મિત્રો અગત્યનું વાક્ય, બરોબર ધ્યાન રાખજો, 3 પ્રતિધ્રુવીય કોષો હતા પણ 2 ધ્રુવીય કોષ કેન્દ્રો જે એકબીજા સાથે જોડાઈ જઈને દ્વિકીય કોષ કેન્દ્ર બનાવે છે. આ 2 કોષ કેન્દ્રો હતા એને ધ્રુવીય કોષ કેન્દ્રો કહેવાય. ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાઈ ગયા અને રચના કેવી બની ગઈ? ટ્વાઇસ n દ્વિકીય કોષ કેન્દ્ર. આમ તમે જોઈ શકો છો કે અંડકની અંદર 1 2 3 4 5 6 7 ને 8 કોષ કેન્દ્ર વાળી રચના બની. પણ કોષો તો કેટલા બન્યા? 1 2 3 4 5 6 અને 7. 7 કોષીય લખું છું અહીંયા મિત્રો, 7 કોષીય અને 8 કોષ કેન્દ્ર વાળી જે અવસ્થા સર્જાઈ એને આપણે શું નામ આપી શકીએ? માદા જન્યુ જનક અથવા એને ભ્રૂણપૂટ કહેવાય. ભ્રૂણપૂટ એટલે જ મિત્રો 8 કોષ કેન્દ્રો અથવા 7 કોષ વાળી રચના.
તો માદાજન્યુજનક કે ભ્રૂણપુટ ક્યાં બને છે? અંડકમાં. હવે મારે આખી આ રચના બતાવવી હોય તો હું આખી રચનાને આ પ્રકારે પણ બતાવી શકું. તમે બરોબર ધ્યાનથી સમજજો કે ધારો કે આ અંડક છે, અંડકની અંદર મેં એક રચના બતાવી છે, આ ભ્રૂણપુટ છે. ભ્રૂણપુટની અંદર તમે જોઈ શકો છો આ એકકીય અંડકોષ હતો, 2 સહાયક કોષો છે, સામે 3 પ્રતિધ્રુવીય કોષો થયા, વચ્ચે દ્વિકીય કોષ કેન્દ્ર થયું. આ બધા જે કોષો છે એ શું છે મિત્રો? તો એ પ્રદેહના કોષો છે. આ બધા પ્રદેહના કોષો હતા. અને જે પ્રદેહના કોષો એ દ્વિકીય કોષો છે, બધા ટ્વાઇસ એન. તેઓ પોષણનું પણ કાર્ય કરે છે, પોષણ આપવાનું પણ એ પણ યાદ રાખવાનું. પોષક પેશી છે મિત્રો. આ બધા જ કોષો પ્રદેહના કોષો થયા. હું અંડક દોરી રહ્યો છું. હવે આખું વિકસિત અંડક, આ શરૂઆતનું અંડક હતું, એમાંથી અંદર બનેલી રચના આખું પૂર્ણ વિકસિત અંડક બતાવું છું, પુખ્ત અંડક. ચાલો તમે જોઈ શકો છો કે આ રચના થઈ ગઈ. અને હવે એની ફરતે આ એક અંડક આવરણ અને આ બીજું અંડક આવરણ બતાવ્યું. 2 અંડક આવરણો દોરી દીધા. અંડક દંડ થઈ ગયો. અંડક દંડ છે મિત્રો. હવે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. એમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક એકકીય અંડકોષ પણ છે. સાની અંદર છે? ભ્રૂણપુટમાં. આ 8 કોષ કેન્દ્ર અને 7 કોષ વાળી રચના ભ્રૂણપુટ. હવે આખી સમગ્ર પરિસ્થિતિ તમને બતાવું. તમે જરા ધ્યાનથી સમજજો કે આવું અંડક હોય છે ક્યાં? સ્ત્રી કેસરની અંદર. અને સ્ત્રી કેસરના કયા ભાગમાં? બીજાશયમાં હોય છે. એટલે મિત્રો આ જે રચના મેં બતાવી દીધી, આ પ્રકારની આખી જે રચના બતાવી છે એ શું થઈ ગયું એમ સમજો? બીજાશય થઈ ગયું. આ બીજાશય થયું. હવે આ ભાગ દોર્યો, આ બીજાશય દોર્યું. એમાં એક અંડક બતાવી દીધું છે આખું કમ્પ્લીટ. પછી આ જે પરાગવાહિની છે અને ટોચનો જે ભાગ છે એ કોણ છે? પરાગાસન છે. એક મહત્વનો પોઈન્ટ એ છે કે આ પુંકેસરમાંથી કોણ ઉત્પન્ન થઈ હતી? પરાગરજ. જો બતાવું છું આકૃતિમાં, આ પુંકેસર છે, આ પુંકેસરનું પરાગાશય હતું. એમાંથી ઉત્પન્ન થયેલી આ જે પરાગરજ છે, આ બધી પરાગરજ, એ પરાગરજ પવન દ્વારા, પાણી દ્વારા, પક્ષીઓ દ્વારા ક્યાં જાય છે? સ્ત્રી કેસરના પરાગાસન પર જાય છે. અને એને આપણે પરાગનયનની ક્રિયા કહીશું. પરાગરજ પુંકેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવાની ઘટનાને કઈ ક્રિયા કહેવાય છે? પરાગનયન. તો પરાગનયન કોણ કોણ કરાવી શકે? પવન દ્વારા પરાગનયન જઈ શકે, પાણી દ્વારા જાય, પ્રાણીઓ એટલે પક્ષીઓ વગેરે દ્વારા જઈ શકે. ટૂંકમાં પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચશે. આ ઘટનાને પરાગનયન કહેવાય. હવે મિત્રો આ જે પરાગરજ પહોંચી એ તો એક કોષ કેન્દ્ર વાળી નથી. કોષ કેન્દ્ર તમને એક જ દેખાય છે, પણ એ પરાગાશય ફાટે પહેલા એક કોષ કેન્દ્ર ખોરાકમાં ખોરાક ગ્રહણ કરી મોટું બને અને સંવિભાજન કરે. 2 એકકીય કોષ કેન્દ્રો બનાવે. એક હશે મોટું અને બીજું કોષ કેન્દ્ર છે નાનું. હવે આ નાનું કોષ કેન્દ્ર છે એને આપણે જનન કોષ કહીએ છીએ. શું કહીશું? પરાગરજની અંદર જનન કોષ. અને મોટું હતું એને આપણે નાલ કોષ કે વાનસ્પતિક કોષ કહીએ છીએ. વાનસ્પતિક કોષ કે નાલ કોષ. આ મોટો વાનસ્પતિક કોષ એ શું કરે? પરાગનલિકાની લંબાઈમાં વધારો કરશે. ટૂંકમાં હવે જોજો, આ પરાગરજ જે સ્ત્રી કેસરના પરાગાસન પર આવી એનું અંકુરણ થવાનું. અંકુરણ થવાનું એટલે આ પ્રકારની એક નળી બનવાની. એને આપણે અંકુરણ નલિકા કે પરાગ નલિકા કહીશું. એ ક્યાં દાખલ થાય એ જોજો મિત્રો. બીજાશય તરફ આગળ વધ્યા. બીજાશય છે એ તરફ આગળ વધીને એ પેલા અંડક અથવા બીજાંડ છિદ્રમાં થઈને ભ્રૂણપુટની અંદર પ્રવેશે છે. આ ભ્રૂણપુટ હતું ત્યાં પ્રવેશે છે. સમજો આ રચના ક્યાંથી ઉત્પન્ન થઈ? પરાગરજના અંકુરણથી. એ વખતે આ જનન કોષ અંદર ઉતરી આવશે
ફરી વિભાજન પામી, હવે હું આને કાઢી નાખું છું, અને વિભાજન પામી એ બે એકકીય કોષો સર્જે છે, જેમ કે આ એક અને બીજો. આ બંને એકકીય કોષો જે સર્જ્યા એને આપણે નરજન્યુઓ અથવા નર પ્રજનન કોષ કહીશું. આ નરજન્યુઓ બની ગયા બે, અને ઓલરેડી અંડકોષ તો છે જ અંદર, માદાજન્યુ તો. એટલે હવે શું થવાનું, એમાંનો આ એક નરજન્યુ એકકીય અંડકોષ સાથે જોડાઈ જશે. ચાલો બતાવું છું. આ એકકીય અંડકોષ હતો, એની સાથે પેલો ગમે તે એક એકકીય નરજન્યુ જોડાઈ જવાનો, અને પરિણામે ત્યાં શું બનવાનું, દ્વિકીય ફલિતાંડ બનવાનું, યુગ્મનજ. અને આ ફલિતાંડનો વિકાસ થશે ત્યારે એમાંથી ભ્રૂણ અને અંતે બીજ બની જાય છે. તો આમ ફલન પામીને અંડક શામાં ફેરવાઈ ગયું, બીજમાં ફેરવાઈ ગયું. એક વખત ફલન થયું જો એક નરજન્યુ દ્વારા એકકીય અંડકોષનું ફલન થયું, દ્વિકીય યુગ્મનજ કે ફલિતાંડ બન્યું, એનો વિકાસ થવાથી ભ્રૂણ કે બીજ બની ગયું. આમ અંડક ફલન પામીને અંડક શામાં ફેરવાઈ જાય છે, ફલન બાદ અંડક શામાં ફેરવાય છે, બીજમાં ફેરવાય છે. એ પણ યાદ રાખો કે જ્યારે આ બીજો નરજન્યુ હતો એ પેલા દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ જાય છે. લખું છું, આ કોણ હતું, દ્વિકીય કોષ કેન્દ્ર. મેં કહ્યું હતું બે ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાય દ્વિકીય કોષ કેન્દ્ર બનાવે. એની સાથે પેલો બીજો જે નર પ્રજનન કોષ હતો એ જોડાઈ જવાનો, નરજન્યુ જોડાઈ જવાનો, અને દ્વિકીય અને એન એટલે ત્રિકીય થ્વાઇસ એન રચના બનાવશે, જેને આપણે PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહીશું. એને શું નામ આપીશું, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહેવાય. એનું કાર્ય શું મિત્રો, આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ત્રિકીય હતું, એનો વિકાસ થવાનો અને ભ્રૂણપોષ નામે ઓળખાતી રચના બનવાની. ભ્રૂણપોષ, આ વિકસતો જે ભ્રૂણ છે ને બીજ, એને પોષણ આપે એવી રચના બની જવાની. એને આપણે શું, અહીંયાથી આ ભ્રૂણપોષ બનવાનો, આ વિકસતો ભ્રૂણ, ભ્રૂણ એટલે બીજ, તો આ વિકસતા ભ્રૂણને પોષણ આપે એવી રચના બની જવાની ભ્રૂણપોષ. શામાંથી બનશે, આ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી વિકાસ દ્વારા ભ્રૂણપોષ બની જાય છે. આમ તમે જુઓ, સૌથી એક અગત્યનું લક્ષણ આવૃત બીજધારી વનસ્પતિનું કે એક અને એક બે નરજન્યુઓ દ્વારા એક અને બીજી આ બે રચનાઓનું ફલન થયું, માટે એને બેવડું ફલન કહેવાય. આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે. જોજો, બે નરજન્યુઓ દ્વારા બે રચનાઓનું ફલન થાય છે. બે રચનાઓ કઈ કઈ હું લખું છું. એકકીય અંડકોષનું પણ ફલન થાય છે, અને દ્વિકીય કોષ કેન્દ્ર જે હતું, ધ્રુવીય કોષ કેન્દ્રો, દ્વિકીય કોષ કેન્દ્રનું પણ ફલન થાય છે. આમ બે જગ્યાએ ફલન થતું હોવાથી, બે રચનાનું ફલન થતું હોવાથી એને આપણે બેવડું ફલન કહીએ છીએ. આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળવું એક એની આગવી વિશિષ્ટતા છે. મિત્રો આ પણ યાદ રાખો કે બેવડું ફલન થયું, અહીંયા જ્યારે ફલન થાય ત્યારે બે સહાયક કોષો નાશ પામી જાય છે, પ્રતિધ્રુવીય કોષો નાશ પામી જાય. ફલન વખતે પ્રતિધ્રુવીય કોષો અને સહાયક કોષો શું થઈ જવાના, નાશ પામી જવાના. તો મિત્રો આટલે સુધીના મુદ્દાઓ મેં તમને કહી દીધા કે પવન, પાણી કે અન્ય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે દ્વારા પરાગરજ ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન પર જાય. આ ઘટનાને પરાગનયન કહે છે. પરાગાશય પર જઈને પેલી પરાગરજનું અંકુરણ થાય છે. અંકુરણ નલિકા બીજાશયમાં આગળ વધી અને અંડકમાં પ્રવેશે છે બીજાણુ છિદ્રમાં થઈને. એ વખતે સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો નાશ પામી જાય છે. એના દ્વારા ઉત્પન્ન થયેલા જે બે નરજન્યુઓ હતા એના દ્વારા બે રચનાનું ફલન થાય છે, એકકીય અંડકોષનું અને દ્વિકીય કોષ કેન્દ્રનું. આમ બે રચનાઓ અસ્તિત્વમાં આવી, એક ભ્રૂણપોષે બનવામાંથી, અને અહીંયાથી ભ્રૂણ એટલે બીજ બન્યું. ફલન પામીને અંડક બીજમાં ફેરવાય છે, અને ફલન બાદ આખું બીજાશય શામાં ફેરવાઈ જાય છે, ફળમાં. અને માટે જ મિત્રો જુઓ, આ ફળ, આ બધા બીજ, તો બીજ
કોના વડે ઢંકાયેલા બન્યા? ફળ વડે. માટે આ વનસ્પતિઓને શું કહેવાય? આવૃત બીજધારી વનસ્પતિઓ કહે છે. ટૂંકમાં મેં તમને કહ્યું તેમ આપણે જો આખી સપુષ્પની આકૃતિ દોરવી છે મિત્રો, તો આ પ્રકારે આપણે આકૃતિને બતાવી શકીએ. નાની આકૃતિ હું દોરું છું કે આ સૌથી અંદરનું ચક્ર સ્ત્રીકેસર ચક્ર, પછી તમે અહીંયા આ પ્રકારે બીજા પુષ્પાક્ષ બતાવી શકો. ત્યાર પછી મિત્રો તમે અહીંયા આ રીતે દળપત્રો બતાવી શકો. આ પ્રકારે તમે દળપત્રો બતાવી શકો. સૌથી બહારની બાજુએ તમે વજ્રચક્ર બતાવી શકો. આ પ્રકારનું વજ્રચક્ર બતાવી દીધું આપણે, વજ્રચક્ર. અને હવે તમે અહીંયા અંદર પુંકેસર બતાવી શકો છો. નર પ્રજનન અંગ હતું. આ પ્રકારે જો ધતુરાનું પુષ્પ હોય તો 5 પુંકેસરો. જુદી જુદી વનસ્પતિમાં પુંકેસરોની સંખ્યા જુદી જુદી હશે મિત્રો. ટૂંકમાં આપણે આ રીતે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિના ટોપિકને પૂરો કરીએ છીએ. જો મિત્રો અહીંયા પરાગરજને મેં શું કહ્યું છે? લઘુ બીજાણુ યાદ રાખજો. અંડકને શું કહ્યું છે? મહાબીજાણુ. ત્યાં એવો શબ્દો આવવાના કે લઘુ બીજાણુ ધારણ કરતું પર્ણ, લઘુ બીજાણુ પર્ણ, મહાબીજાણુ ધારણ કરતું પર્ણ. એટલે તમારે યાદ રાખવાનું અંડક ધારણ કરતું પર્ણ, મહાબીજાણુ પર્ણ, લઘુ બીજાણુ પર્ણો બધા જોડાવાના. લઘુ બીજાણુ પર્ણ. જો મિત્રો આ પુંકેસરને લઘુ બીજાણુ પર્ણ પણ કહેવાય. કેમ કહેવાય? પુંકેસર એ છે લઘુ બીજાણુ પર્ણ અને આ પરાગાશય એ છે લઘુ બીજાણુ ધાની. યાદ રાખવાનું. તો ત્યાં પણ જે પર્ણ પર લઘુ બીજાણુ ઉત્પન્ન થશે એને લઘુ બીજાણુ પર્ણ કહીશું. એની સરખામણી પુંકેસર સાથે કરીશું. ભલે પુંકેસર દેખાતું ન હોય પણ સરખામણી કરાશે પુંકેસર સાથે. ત્યાં બધા લઘુ બીજાણુ પર્ણો જોડાઈ નર શંકુ બનાવશે. મહાબીજાણુ પર્ણો જોડાઈ માદા શંકુ બનાવશે. એક વસ્તુ યાદ રાખજો, જેમાં અંડક બીજાશયના પોલાણમાં છે અહીંયા, એમ ત્યાં નહીં હોય. પર્ણ પર ખુલ્લું હશે એટલે બીજ તો બનશે પણ ફળ બનશે નહીં. આ પ્રકારની રચનાઓનો આપણે અગાઉ અભ્યાસ કરીશું. મિત્રો અહીંયા આપણે આપણા ટોપિકને પૂરો કરીએ છીએ. અસ્તુ.